તારી સગાઈ તો રાહુલ સાથે થઈ છે, પછી તું પરેશ સાથે રખડે છે, અને આ વાતની જો રાહુલને ખબર પડી તો એ તારી સાથે સગાઈ નહીં તોડી નાખે? અરે યાર, અમે એ જ તો નાટક કરીએ છીએ. આ રાહુલને ચીડવાનું નાટક કરીએ છીએ. રાહુલ એમ કરતા કદાચ સગાઈ તોડી દે તો સારું ને? આમ જોવા જઈએ તો પરેશ પણ સારો છોકરો છે. એ તને પ્રેમ કરતો હોય તો સારું છે, તમે બંને લગ્ન કરી લો તો એ તને ખુશ રાખશે. ના ના ના, મારે એવું બધું કઈ લફડું નથી કરવું. હું આ લવ બવમાં માનતી જ નથી. તો તને શું લાગે છે, રાહુલ તારી અને પરેશની લફડાની વાત સાંભળીને સગાઈ તોડી નાખશે એમ? અરે યાર, તું પણ હદ કરે છે. તોડી જ નાખે ને. કોઈ પતિ એવું વિચારે કે પોતાની પત્નીનું લફડું બીજા સાથે હોય? મને એવું નથી લાગતું કે રાહુલ તને આસાનીથી છોડી દે એમ. મતલબ તું કેવા શું માંગે છે? તું એમ કહે છે કે રાહુલ આ બધું સહન કરશે, મારી સાથે સગાઈ પણ રાખશે અને મારી સાથે લગ્ન કરશે એમ? હા, રાહુલ એક નંબરનો ગુંડો મવાલી છે. એના આવી હરકતના લીધે કોઈ એને છોકરી નથી દેતું, અને તું એને મળી ગઈ છો તો એ તને આટલી આસાનીથી નહીં છોડે. હેલો, શું વાત કરો છો? પરેશ પર રાહુલે હુમલો કર્યો છે? અત્યારે એ ક્યાં છે? હોસ્પિટલમાં? તો એ કાલે ઘરે આવી જશે? બહુ વાગ્યું તો નથી ને એને? તું એકદમ સાચી વાત કહેતી હતી યાર. રાહુલે પરેશ પર હુમલો કર્યો અને એને માથા પર વગાડ્યું છે. કીધું તો ને તને, એક નંબરનો ગુંડો છે, નહીં સુધરે. હવે શું કરીએ? આપણે જોવા જવું પડશે પરેશને. હા, તો કાલે જઈએ આપણે મળવા. હા. પરેશ, આ બધું શું થઈ ગયું બેટા? બહુ આવી ગયું છે? પરેશ, આ બધું શું થઈ ગયું? અને કોણે કર્યો તારા પર હુમલો? આ હુમલો રાહુલે કર્યો છે. એ રસ્તા પર મને મળી ગયો, મેં ભાગવાની કોશિશ કરી પણ ના બચી શક્યો. પરેશ, એ નાલાયકની આ હિંમત કે તને માર્યો? તમારે કઈ બોલાચાલી થઈ હતી? ના ના, બોલાચાલી તો કઈ નથી થઈ, પણ એ અચાનક રસ્તા પર મને મળી ગયો ને મારા પર હુમલો કરી દીધો. એને હું નહીં છોડું. પોલીસ કેસ ઠોકી દઈશ. એને પણ ભાન પડે કે હું કોણ છું. અને સારું થયું કે આની સગાઈ મેં એની સાથે નો જ જોડી, નહીં તો એ તો મારી છોકરી પર શું કરી નાખત. ના આંટી, પોલીસ કેસ કરવાથી કંઈ ફાયદો નથી. એ બહુ જડ માણસ છે, એ નહીં સમજે. તમે ફિકર કરો, મેં એને તો મારી રીતે જોઈ લઈશ. નહીં, હવે તારે નથી જોવાનું. આ તું ગયો તો એને શું કર્યું, અને હજી તું એમ કહે છે કે હું મારી રીતે જોઈ લઈશ. આટલું તને માર્યું તે ઓછું છે એને. હવે તો હું એને જોઈ લઈશ. જોઉં છું મારા પર કેમ હાથ ઉપાડે છે અને કેમ હિંમત કરે છે. આઈ એમ સો સોરી પરેશ. મારા કારણે તારે આટલું બધું સહન કરવું પડ્યું. અને હા બેટા, તું તો અમારા માટે સારું કરવા ગયો અને આ બધું તારે સહન કરવું પડ્યું. મને નહોતી ખબર કે એ નાલાયક આટલી હદ સુધી પણ જઈ શકે. અને નૈના, તારે સોરી કહેવાની કોઈ જરૂર નથી. મેં તો એઝ અ ફ્રેન્ડ તારી હેલ્પ કરી, પણ અચાનક આ બધું બની ગયું, એમાં તારો શું વાંક છે? એ નાલાયકને પોલીસને સોંપી દઈશ, કારણ કે મને ખબર છે હવે આપણે કાંઈ નહીં કરી શકીએ. પણ એ કાનૂનના હાથમાંથી તો નહીં જ બચી શકે. આ તારા ફોટા પાડીને હું જાઉં છું અને પોલીસને બતાવું છું કે જો આને કેટલો માર્યો છે એને. અને પછી એના પર જે થાય ને, અને એને ને એના બાપને બેઉને બતાવી દઈએ. એનો બાપ તો તે દિવસે બહુ તમરી કરતો આવ્યો હતો, અમે સગાઈ નહીં તોડીએ, કેમ તોડો છો, અમે જોઈએ છીએ. હવે હું એને બતાવું કે જો તારા છોકરા સાથે મેં મારી છોકરીની સગાઈ કેમ તોડવાનો નિર્ણય લીધો હતો. આ જ કારણે કે આજે તો તે એક પારકા છોકરાને માર્યું, કાલ મારી છોકરીને તું કાયદેસર લઈ જાય અને મારી છોકરીની ઉપર તું તો માછલા ધોઈ. હું હવે એને બતાવીશ. ના આંટી, તમે પહેલા એને કંઈ જ નહીં કહેતા. હું પહેલા એને મારી રીતે સમજાવી જોઈશ. જો એ નહીં માને ને તો પછી તમે પોલીસ કેસ કરી દેજો. નહીં રાહુલ, નહીં પરેશ, મારે હવે સહન નથી કરવું.
અને સમજાવ્યા પહેલા એણે તારી પર આ હાલત કરી છે તો તું શું એમ માને છે કે એ સમજશે તારી વાત? અને તું જ કહે છે ને કે જડ છે. અરે તું તો શું, મને તો કેટલાએ કીધું છે કે નાલાયક કેવો છે, આખા ગામનો ઉતાર છે એ ઉતાર. અને એ શું તારે બે શબ્દથી સમજવાનું છે? નહીં, હવે લાતો કે ભૂત બાતો સે નહીં માનેંગે. નથી સમજાવવું. અને હવે તું ચિંતા નહીં કર, હું છું હવે. આ તો તારો સહારો એટલા માટે લીધો હતો કે સમજી જાય તો ઠીક છે, પણ એને સમજવા માટે હવે લાઠીની જરૂર છે, લાઠીની. અને એ હું અપનાવીશ. ના આંટી ના, મને થોડુંક સારું થઈ જાય ને પછી હું મારી રીતે એને સમજાવી જોઈશ. જો એ નહીં માને ને તો પછી આપણે બધા સાથે મળીને કંઈક એક્શન લઈશું. સારું, તું આટલો બધો ફોર્સ કરે છે ને એટલે એકવાર આપણે જોઈ લઈએ. પણ જો હવે એને તને વધારે નુકસાન કર્યું ને તો હું એને નહીં જ છોડું. આગે છે ક્યાં? હા? હું અત્યારે જ પોલીસ સ્ટેશન જાઉં છું મારા ઉપર હુમલો કરવા બદલ અને નૈના સાથે જબરદસ્તી કરવા બદલ. સમજ્યો? નહીં કુરેશ, હું તારી બે હાથ જોડું છું. તું મારા ઉપર કેસ નહીં કર. અને કુરેશ, હું તારી પાસે માફી માંગુ છું. અને આ તે દિવસે ગુસ્સામાં તારી ઉપર હુમલો થઈ ગયો, પણ હું એ હુમલો કરવા નહોતો માંગતો. માફી? અને પણ તને ક્યારેય નહીં આપીશ. અને હવે તો હું તને જેલના સળિયા પાછળ ધકેલી દઈશ. યાર પરેશ, નહીં યાર, એવું નહીં કર. મારાથી એક ભૂલ થઈ અને એ પણ મેં જાણી જોઈને થોડી કરી છે, અજાણતા થઈ ગઈ છે મારાથી. તું એવું નહીં કરી યાર, રહેવા દે ને. સારું ચલ ઠીક છે, તને છોડી દઉં છું, પણ મારી એક શરત છે કે તું આજ પછી નૈનાને ક્યારેય હેરાન નહીં કરે અને એની સાથે સગાઈ પણ તોડી નાખીશ. તારે આ મને વચન આપવાનું છે, બોલ આપી શકીશ? હા પરેશ, તું જે કે ને એ બધું હું કરવા તૈયાર છું, પણ મહેરબાની કરીને તું પોલીસ કમ્પ્લેન નહીં કરતો, નહીતર પોલીસ મને જેલના સળિયા પાછળ ધકેલી દે છે. કેમ હવે લાઈન પર આવી ગયો ને? આના કરતાં પહેલાં જ માની ગયો હોત તો કેવું સારું હતું. સાલા તારા લીધે નૈના કેટલી હેરાન થઈ છે તને ખબર પણ છે? પરેશ, તું જ્યાં નૈનાનું કહે છે ને, હું નૈના પાસે પણ માફી માગી લઈશ. પણ અને હા, અને હું હવે એને બીજી વાર મળીશ પણ નહીં. તું પણ પોલીસ કેસ નહીં કરતો પ્લીઝ. ઠીક છે ઠીક છે, જા. પણ એક વાત યાદ રાખજે, જો આજ પછી નૈનાની આજુબાજુમાં પણ ફરક થયો છે ને તો હું તને નહીં છોડું. નહીં પરેશ, હું હવે નહીં, એને મળીશ જ નહીં. ચાલ નીકળ. શું થયું? તું રાહુલ પર કેસ કરવા જવાનો હતો ને પોલીસ સ્ટેશનમાં? અરે મારે રાહુલ પર કોઈ પોલીસ કેસ નહોતો કરવો. હું તો ખાલી એને ડરાવવા માંગતો હતો અને મને ખબર હતી કે પોલીસનું નામ સાંભળીને ડરી જ જશે. શું રાહુલ તને મળ્યો? હા હા, એ મને રસ્તા પર મળેલો. પછી મેં એને પોલીસને ધમકી આપી ને તો એ ડરી ગયો, કરગરવા લાગ્યો મારી સામે કે નહીં નહીં, પોલીસ કેસ નહીં કરતા, તું જેમ કહીશ એમ જ હું કરીશ. હાશ હાશ, સાચું કહું, મને તો એ જ ચિંતા સતાવતી હતી, પણ તે ચિંતામાંથી અમને ઉગારી લીધા. અને હા, એ તો એમ કહેતો હતો કે તમે પોલીસ કેસ નહીં કરતા હું કંઈ પણ કરીશ. તો મેં એને કીધું કે એક શરત ઉપર હું પોલીસ કેસ નહીં કરું, કે તું નૈના સાથે સગાઈ તોડી નાખ અને એને હેરાન કરવાનું મૂકી દે. તો એ માની ગયો છે અને એને તો એમ પણ કીધું છે કે આજ પછી હું નૈનાને મળીશ પણ નહીં. અરે વાહ, સરસ. પરેશ, તે આજે મને બહુ મોટા સંકટમાંથી બચાવી છે. તે મારી જિંદગી બચાવી છે. હું તારું અહેસાન ક્યારેય નહીં ભૂલું. અરે નૈના, એમાં અહેસાન શેનો? હું તારો ફ્રેન્ડ છું અને ફ્રેન્ડ હોવાના નાતે મેં તારી મદદ કરી. એમાં અહેસાન ન માનવાનો હોય કે ન થેન્ક યુ કહેવાનું હોય. પણ પરેશ, હા, હું તને ફક્ત ફ્રેન્ડ રીતે નથી રાખવા માંગતી. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. નૈના, હા તો શું વાત કરે છે? હા બેટા, આજે હું તને એક મારા મનની વાત કહીશ. તે દિવસે તે રાહુલના હાથમાં માર ખાધો ને, બસ તે દિવસથી આમ તો મને મનમાં થઈ જ ગયું હતું કે મારી દીકરીને
તારા જેવો સારો છોકરો મળે જ નહીં અને એને તારા સિવાય કોઈ એટલું ખુશ રાખી જ ન શકે. પણ મેં મારી મનની ઈચ્છાને બહુ દબાવી રાખી હતી. આજે હું ખરેખર ખુશ છું કે મારી દીકરીને એનો મનપસંદ અને એક સારો જીવનસાથી મળી રહ્યો છે. પણ બેટા, આ તો મારા દીકરીની પસંદ હતી, પણ તારો વિચાર શું છે? મારી પસંદગીની તો શું વાત કરું. જો મને નૈના જેવી જીવનસાથી મળે ને તો હું તો મારું ભાગ્ય સૌથી સારું છે એવું જ માનીશ. સરસ. આ ઉપરવાળો જોડી બનાવે છે એને કોણ તોડી શકે? ન માતા પિતા ન સમાજ. આજે હું બહુ ખુશ છું નૈના તારા નિર્ણય પર. પરેશ, તે મારા લીધે એનો હુમલો સહન કર્યો, તે તારો પોતાનો જીવ જોખમમાં નાખ્યો. બસ ત્યારથી જ હું તને પ્રેમ કરવા લાગી. એમાં કઈ વાંધો નથી. ઉલટાનું તો હું એવું માનું છું કે જે થાય એ સારા માટે જ થાય. જો મેં એનો જીવલેણ હુમલો સહન ન કર્યો હોત ને તો મને તારા જેવી જીવનસાથી ન મળી હોત. પરેશ, આજે તું અમારા પરિવાર માટે અને નૈનાના જીવન માટે એક સાચો હીરો સાબિત થયો છે. તું સાચો હીરો. બસ હવે બહુ જલ્દીથી તમને બંનેને એક કરી દો. આજથી તમે બંને જીવન સાથી.